નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ દિવસોથી વાર જોતા આપણા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન આપણે તૈયાર કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આદર્શ પ્રશ્નપત્રની માહિતી મેળવો. આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં તો જોઈએ કે જે વિદ્યાર્થીઓની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક લેવાની બાકી હોય તે મેળવી લે, જેની કિંમત 190 રૂપિયા છે અને ઘર બેઠા મેળવવા માટે સંપર્ક કરવાનો છે 70 46 222 254 પર. તો આગળ આપણે જોઈએ. આદર્શ પ્રશ્નપત્રમાં તમને પેપર આપેલું છે. વિભાગ એ આપણે ગદ્ય વિભાગ, વિભાગ બી પદ્ય વિભાગ, વિભાગ સી નાટ્ય, વિભાગ ડી વ્યાકરણ અને વિભાગ ઈ લેખન. એનું સંપૂર્ણ એક પેપર આપેલું છે, તે આપણે સોલ્વ કરીએ. પ્રથમ આવે છે વિભાગ એ. વિભાગ એમાં શું કહે છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તમને જે પેરેગ્રાફ આપેલો છે તેનો અનુવાદ આપણે કઈ ભાષામાં કરવાનો છે? માતૃભાષામાં. બરાબર છે, ગુજરાતી ભાષામાં. તો ચાલો જોઈએ આગળ. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ ચરક ઉષિતમાસ્તિ અથચ આયુર્વેદ શાસ્ત્રીયત જ્ઞાન ચરક સંહિતાયા વર્તતે તદેવ સર્વત્ર વર્તતે ચરક સંહિતાયા યત નાસ્તિ તત કુત્રપી ન વર્તતે અસ્ય કેચન ઉપદેશા સમત્વ સંતિ તથાયા મનુષ્ય કેન પ્રકારેણ રોગહિત ભવતું અહીં અતિ વિષય ઉપાદિશત આચાર્ય. ફરીવાર આનું આપણે પૂરું ટ્રાન્સલેશન ગુજરાતીમાં જોઈએ તો જુઓ. સમગ્ર આયુર્વેદ સાહિત્યમાં આચાર્ય ચરકનું એઠું વપરાય, એટલે કે જે બચી ગયેલું છે ને તે છે. આયુર્શાસ્ત્રનું જે કાંઈ જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર છે, બધી જ જગ્યા પર છે. રાઈટ. ચરક સંહિતામાં જે નથી તે કશે નથી. એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે જ્યાં છે તે બધે છે ને જ્યાં નથી ત્યાં કશે નથી. રાઈટ. તેની કેટલીક સલાહ યાદ રાખવા જેવી છે. ઉદાહરણ તરીકે શિક્ષક કેવી રીતે વ્યક્તિને રોગ મુક્ત કરી શકે તે શીખવે છે. એટલે કે ખરો શિક્ષક હોય છે તે પોતાના જીવનમાં વિદ્યાર્થીને કેવી રીતે રોગ મુક્ત કરી શકે, રોગ ન આવે એના શરીરમાં, તેની માહિતી મેળવેલી છે. આગળ જોઈએ. હવે આનો અથવામાં આપેલો છે ને તે આપણે જોઈએ તો ચાલો. એક તક ચાતક શિશુ આસિત. એ કોણ છે? ચાતક શિશુ છે. બરાબર છે. સ એકદા પીડિત જનન્ય સમીપે વ્રજતી ને વદતી અંબ તૃષામાં પીડાયતી અહમ જલ પાતુમ ઈચ્છામી. હું તરસથી પીડાયેલો છું. હું શું ઈચ્છું છું? પાણી પીવા ઈચ્છું છું. બરાબર છે. આપણું ચેપ્ટર નંબર 2 ચાતક શિશુ વાળું તે આવેલું છે. બરાબર છે. પછી શું કહે છે? સમર્પતિ મેઘ ન મિલતી. હમણાં વરસાદનું પાણી મળતું નથી. બરાબર છે. અત તડાગ જલે મહ પાતુમ ઈચ્છામી જનની વદત બાલ વયમ મેઘ જલ એવમ પાણી. આપણે માત્ર તળાવનું જ પાણી પીતા નથી, આપણે કેનું પીએ છીએ? વરસાદનું. રાઈટ. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન આપજો. તડાગ જલ ન પીડામહ એશ અસ્માકમ કુલસ્ય આચાર. આ આપણા કુળની શું છે? પરંપરા છે. અંતત જળાક જલ પાતુમ ન શક્નોતી. એટલે તું તળાવનું પાણી પી શકશે નહીં. આના અથવા તમને શું આપ્યું હશે કે પેરેગ્રાફ આપ્યો હશે, એમાંથી તમારે જે કાંઈ પણ મિસ્ટેક હશે તેને સોલ્વ કરીને લખવાનું છે. રાઈટ. તો જુઓ, ઈચ્છતો નથીનું શું આવશે? ઈચ્છું છું, ઈચ્છામી. રાઈટ. પછી મળશેનું શું આવશે? મળતું નથી. પીએ છે એનું પીતા નથી, અને નથી તેનું શું આવશે? છે. બરાબર છે. આ રીતનું આપણું ટ્રાન્સલેશન આવશે. આગળ જોઈએ. અધોતત્સા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પ ચિંતવા. આપણે MCQ આપેલા છે. રાઈટ. જોઈ લઈએ. સંસ્કૃત ભાષાએ લક્ષ્ય શ્લોક પરિમિતિ કહ ગ્રંથસ્ય તો મહાભારત.
સંસ્કૃતના જે લક્ષ્ય શ્લોક છે તે કયા ગ્રંથમાં સીમિત આપેલા છે? તો જે મહાભારતમાં. આગળ જોઈએ. આર્યેન સંસ્કારેન સંસ્કૃતાય જનાયા ક્રિધ્યસ વાણી રોચત, તો રુજુવી. બરાબર છે. આગળ. પ્રભાત કાલે વાયસમ કપશ્યત, તો શું જોઈ છે? વાગમ. બીજા દિવસ પ્રભાત કાલે સવારના સમયે તે શું જુએ છે? તો વ્યાગમ આવશે. આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. કઈ ભાષામાં લખવાના છે? આપણી સરળ અને સાદી માતૃભાષામાં. બરાબર છે. ચાલો જોઈએ શું કહે છે આમાં. ચરક સંહિતા ગ્રંથની ગણના કેવા ગ્રંથોમાં થાય છે? તો જુઓ, ચરક સંહિતા ગ્રંથની ગણના સુપ્રસિદ્ધ ગ્રંથમાં થાય છે. જવાબ શું આવશે? સુપ્રસિદ્ધ ગ્રંથમાં. બરાબર છે. આગળ. વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલભીમાં ઈસવીસન 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા. બરાબર છે. આપણે જે મોસ્ટ છે તે મોસ્ટ IMP આપેલું છે. આપણું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્ર. આગળ. સભામાં જઈને કેવી રીતે બોલવું જોઈએ? તો મહર્ષિ મનુ મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વક જોઈ વિચારી સમજીને બોલવું જોઈએ. આગળ. એવું વચન ન બોલનાર કે વિરુદ્ધ વચન બોલનાર માણસ કેવો છે? પાપી છે. રાઈટ. આગળ જોઈએ. નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો. અષ્ટાંધ્યાયી. અષ્ટાંધ્યાયી તો તમને ખબર જ છે. ફર્સ્ટ ઓફ અષ્ટાંધ્યાયીની રચના કોણે કરી છે? તો આચાર્ય પાણિનીએ. રાઈટ. આગળ જોઈએ. પાણિનીએ પોતાના સંસ્કૃત વ્યાકરણમાં સૂત્રોના 8 અધ્યાયમાં રચેલો ગ્રંથ સૂત્રોની સંક્ષિપ્તતામાં જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સ્થગિત અને અર્થહીન ન થાય તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને 14 પ્રત્યાહાર. કેટલા આપેલા છે? સંસ્કૃતની જે વર્ણમાળા છે તેમાં 14 પ્રત્યાહાર ટૂંકા રૂપ બનાવવા માટે સૂત્રોમાં ગોઠવીને શિવસૂત્રો કે મહેશ્વર સૂત્રો, શિવસૂત્રો અને બીજા કયા છે? માહેશ્વર સૂત્રો તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યા. તેની પ્રથમ 4 સૂત્રો દીર્ઘ પ્રકારના છે. કેવા છે? સિવાયના સ્વર 5મા અને 6ઠામાં અંતસ્થ. પહેલું કયું છે? દીર્ઘ છે સ્વરો. પછી 5મા અને 6ઠામાં અંતસ્થ વર્ણો અને 7મામાં અનુનાસિકા વ્યંજનો, 8મામાં નવમાના અને ક પર અને ત્રીજામાં 9મામાં કયો કવ્યાંશ લાગે? તો જે ક. ને ત્રીજા અને ચોથામાં વ્યંજન, 11મા અને 12મામાં સૂત્રો એક વચન વર્ગના પહેલા અને બીજા વ્યંજનો 13મા અને 14મામાં ઉત્તમાક્ષરો થયા છે. આ રીતની એક ટૂંક નોંધ આવશે. અષ્ટાંધ્યાયી દરેક અધ્યાયના 4 પાદ છે. પેલા છે 4 ડિવાઈડ કરેલા છે. પ્રત્યેક પાદમાં ટૂંકા અને ચીવટવાળા અને સ્પષ્ટભર્યા નિયમો સૂત્ર શૈલીમાં આપવામાં આવ્યા છે. બરાબર છે. પ્રથમ 7 અધ્યાયો અને 8માનો પહેલો પાદ મળીને સપાટ સપ્તાધ્યાયી બને છે. શું બને છે? સપાટ સપ્તાધ્યાયી. તેમાં પ્રક્રિયાની દ્રષ્ટિએ પ્રથમ પ્રયોજકતા. બરાબર છે. કઈ રીતે પ્રથમ પ્રયોજકતા સૂચવતા ગોઠવણી કરી છે. 8મા અધ્યાયમાં બાકીના 3 પાદને ત્રિપાદી કહેવાય છે. 3 પાદ બચે તેને શું કહેવાય છે? તો તે ત્રિપાદી કહેવાય. જે સપાટ સપ્તાધ્યાયી કરતા ઓછા મહત્વની છે. તેથી તેના સૂત્રોની પ્રવૃત્તિ સપાટ સપ્તાધ્યાયીના સૂત્રોની પ્રવૃત્તિ પછી થાય છે. બરાબર છે. આગળ. પ્રથમ અધ્યાયમાં સંજ્ઞા, જે તમે શીખલો છો નાઉન ઇંગ્લિશમાં. નાઉન પરિભાષ અને ક્રિયાપદમાં આત્મનેમ પરસ્મય પદ. આપણે જે ટેબલ શીખીએ છીએ, કયું ટેબલ? આત્મને પદ, પરસ્મય પદ અને કારકના નિયમો. વિભક્તિ છે આપણી, કારક પ્રકરણ છે. બીજા અધ્યાયમાં સમાસ. જાણો જ છો વિભક્તિ. આપણે ગુજરાતીમાં સમાસ ભણી ગયા, વિભક્તિઓ ભણી ગયા. ઓર તેમજ લોપ વિપયક. તમને ખબર જ છે સંધિમાં અમુક વસ્તુનો લોપ થાય, અમુક વસ્તુનો વિગ્રહ થાય તે વાળું. અને અધ્યાયમાં તિંદલ ધાતુ અને કૃદંત પણ આપણે ભણી ગયા. બરાબર છે. આગળ જોઈએ. રૂપો વિષય છે
ચોથા અને પાંચમા અધ્યાયમાં પુલ્લિંગ શબ્દનો સ્ત્રીલિંગ બનાવનાર સ્ત્રી પ્રત્યયો તદ્દિત રૂપે વિભક્તિ પ્રત્યય અને સમાન સ્તરે પ્રયત્નો સૂત્રે છે. છઠ્ઠામાં ધાતુ દ્વિપ્રાયમાં અને સંધિ વિષયક ઉદાત્ત વગેરે સ્વરોની શબ્દ વિષયક તેમજ સામાસક વિશેષની ચર્ચા કરવામાં થતા ફેરફારો ને અંગને પ્રત્યય મળતા થતા ફેરફારોની ચર્ચા થાય છે. સાતમા અધ્યાયમાં અંગ અને પ્રત્યયની ચર્ચા આગળ ચાલે છે. આઠમા અધ્યાયમાં એનો પરસ્મય થતા ફેરફારો વિશે સમજાવવામાં આવે છે. આ એક અષ્ટાધ્યાયની ટૂંકનોંધ આપેલી છે. આગળ જોઈએ. આચાર્ય ચરક બહુ આસાન છે, બહુ ઇઝી છે ને તમે બહુ સરળતાથી કરી શકો છો. આચાર્ય ચરક જોઈએ. આચાર્ય ચરક કેવી રીતે થાય? આચાર્ય ચરક તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચરક કેવા હતા? આયુર્વેદના મહાન વિદ્વાન. બરાબર. તેમને ભારતીય ઔષધ શાસ્ત્રમાં પાયો નાખ્યો. કેવા નાખ્યો? ઔષધ શાસ્ત્રમાં પાયો નાખ્યો. તેથી તેમને ભારતના ઔષધ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? ઔષધ શાસ્ત્રના પિતા. કોને? આચાર્ય ચરકને. રાઈટ. આગળ જોઈએ. શું કહે છે? તેમને રચેલા તા ગ્રંથમાંથી જટિલ રોગોનો નાશ થાય છે. કે નાનાથી નાના, મોટાથી મોટા બધા રોગોનો નાશ અહીંયા પામે છે. ઉપાયો ઔષધનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. કે ઉપાયો કેવા છે, વિસ્તૃત કેવું છે, અવતરણ કેવું છે. માણસોના વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. આપણે કેવો કોઈની સાથે સ્વભાવ રાખીએ છીએ, આપણે કેટલા ખુશ રહીએ છીએ, તે આપણા જીવન પર અસર પડે છે. તેઓ આચાર્ય ચરકનો ઉપદેશ છે. તેમના માટે હિતકારક આહાર અને વિહાર જ માણસને રહિત કરે છે. લોકો વેકેશનમાં મે છે, છોકરાઓની પરીક્ષા પતે એટલે ફરવા શા માટે જાય છે? તેનું કારણ છે કે જે આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ તમને થાક લાગ્યો હોય, બરાબર છે, જે પરિસ્થિતિમાંથી તમે બહાર આવવા માંગતા હોય, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે જાય છે. તો આચાર્ય ચરકે પણ કહ્યું છે. શું કહ્યું છે? કે આહાર અને વિહાર, સારું ખાવું ને વિહાર એટલે ફરતા રહેવું, એ જીવનમાં રહેવાથી માણસ રોગ રહિત થાય છે. કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. બરાબર છે. આગળ જોઈએ. શું કહે છે? હવે જો વિદ્યાર્થી મિત્રો, બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન અને પીડીએફ મેળવવા માટે એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. બાઇડિંગની વાત કરીએ તો આપણા શાળા કે ક્લાસીસની અંદર સંસ્થા કે નામના લોગો સાથે પ્રશ્નપત્ર, જે ક્વેશ્ચન પેપર આવે છે, તેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. ફોન કરો, વોટ્સએપ પર પીડીએફ મેળવો 7046222254 પર આપણા નંબર પર કોન્ટેક્ટ કરવો. અને ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે આપણી વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમારે વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જવું. બરાબર છે. આગળ જોઈએ. નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર આપો. નીચે આપેલો જે પેરેગ્રાફ છે, ગદ્ય ખંડ છે, તેનો જવાબ કઈ ભાષામાં આપવાનો છે? તો કે ભાઈ સંસ્કૃત ભાષામાં. તો જુઓ. એકસ્મિત અંતરે ગુહાયા સ્વામી દધીપુચ્છ. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે. ડાયરેક્ટ પેરેગ્રાફ આવી જાય. ગુહા સ્વામી કહ તો દધીપુચ્છ. ડન. એકદમ સરળ છે. શૃંગાલહ ક્રીમ પશ્યંતિ. આપણે બધું કરી ગયા છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ સેક્શન એમાં બધું આવી ગયું છે. આપણે રિપીટ કરીએ છીએ. બરાબર છે. શૃંગાલહ કિમ પશ્યંતિ. ભાઈ શૃંગાલ કોને જોઈ છે? બોલો ફટાફટ. શિય પદ્ધતિ ગૃહ પ્રવિષ્ટતિ બહિરતા અપશ્યંત. તો શિય પદ્ધતિ. રાઈટ. આગળ જોઈએ. શૃંગાલહ કમ અચિંતન. શૃંગાલ અચિંતન અહો વિનષ્ટોતમ. બરાબર. એનો વિનાશ થશે. સિંહ કિમ તર્કયતિ. તો સિંહ તર્કયતિ અસ્મિન બિલે સિંહ ન અસ્તિ. કે આ બિલની અંદર શું છે? સિંહ નથી રહેલો. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર જોઈ લો, નજર આપી દો. આગળ જોઈએ. આપેલા શ્લોકનો અનુવાદ દોષ દૂર કરી ફરીથી લખો. આપણે જે શ્લોક આપેલો છે તેનો અનુવાદ દોષ કેવો કરવાનો છે? દૂર કરીને ફરીથી લખવાનું છે. આગળ.
ચાલો આગળ સેક્શન આપણે એ જ છે 12મું છે હવે સોરી વિભાગ બી આવી ગયા હવે અહીંયાથી શું શરૂ થાય છે વિભાગ બી. વિભાગ બીમાં શું કહે છે કે અનુવાદ દોષ દૂર કરીને લખવાનું છે સિંહ દૈવિક બકા દેક પશ્ચષ્ટ શુન શુન તીણી ગર્ભવાદ આપણા કાવ્ય આપેલી છે શ્લોક તેમાંથી કરવાનું છે તે સિંહસ્થ બકી ષટ્ટ ગુણો તો બગલા પાસેથી સિંહસ્થ એક સિંહ પાસેથી કેટલા એક અને બગલા પાસેથી એક તો સિંહ પાસેથી 6 ના બદલે 1 6 નું 1 1 નું 6 પછી 5 તો શું કહે છે વાયસ તો પંચ ગુણત તો વાયસ એટલે કાગડા પાસે 3 ગુણો શીખવા જોઈએ અને 3 ના બદલે શું આવશે 5 બરાબર છે આ રીતનું આવશે તો શું આવશે સિંહ પાસેથી 1 બગલા પાસેથી 6 કૂતરા પાસેથી 5 ગધેડા પાસેથી સિંહ પાસેથી 6 બગલા પાસેથી 1 અને કૂતરા પાસેથી 6 ગધેડા પાસેથી 3 અને કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ આ રીતનું ટ્રાન્સલેશન આવશે આગળ જોઈએ શબ્દ પેટીમાં યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા શ્લોકનો અન્વય પૂરો કરવાનો છે સીમા શેન્સુ કા શાંતા રાજા કોદપી ગુણોત્તમ કા સીમા શેન્તુ શાંતા બ્લેન્ક રાજા કોડપી તો ગુણોત્તમ આવશે વિભાતિત બ્લેન્ક સદાહ તો કા અત્ર એવમ ઉક્તમ તો બુદ્ધમ બરાબર છે આ રીતનું આપણું ટ્રાન્સલેશન આવશે મંજુ સાહેબ તો આપણે આમાં નીચે આપેલી હતી પણ આપણે તો ઉપરથી જ જોઈને કરી લીધી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ નીચે આપેલા સંસ્કૃત શબ્દના પ્રશ્નો ઉત્તર વિકલ્પ સંસ્કૃતમાં લખવાનો છે જે આપણે પેરેગ્રાફમાંથી આપેલો છે એમસીક્યુ વાઇઝ છે જોઈ લઈએ શત્રુ મિત્ર સંબંધ કલબલત્વ તો સ્વાર્થ શત્રુ અને મિત્રનો સંબંધ છે તેમાં સ્વાર્થની વૃત્તિ આવે તો બધું બગડી જાય છે કેન કથિત પુત્ર લીખ ઇતેલ તો કૃષ્ણ પાપસ્ય કારણ તો લોભ પાપનું કારણ શું છે તો લોભ છે ને જીવનમાં પાપનું કારણ ક્યારે સમજાય જ્યારે જીવનમાં શું હોય લોભ હોય મોહ હોય બરાબર છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો કઈ ભાષામાં લખવાના છે માતૃભાષા રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે જે રાજા અને ભિક્ષુક છે તે કેવા લોકનાથ શા માટે કહેવાય છે તો જુઓ રાજા પ્રજાજનોનો પાલક હોય છે કેવો હોય છે પાલક પાલનહાર એટલે તે લોકોના નાથ અને સ્વામી છે કોણ છે લોકોનો નાથ અને સ્વામી ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે જે ભિક્ષુક છે તે બીજા પાસે શું કરે માંગ્યા કરે છે એટલે તે લોકો છે નાથ સ્વામી જેના તેઓ છે આમ રાજા અને ભિક્ષુક લોકનાથ છે બરાબર છે લોકનાથ સ્વરૂપે કહી શકાય આગળ જુઓ પાઠકના કેટલા ગુણો છે પાઠકના 6 ગુણો છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિને પદોના છેદ સ્વારો સ્વર ધીરજ અને લય બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે 5 અક્ષર નિધિ કયા છે તો ચારિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રો એ 5 અક્ષર નીતિ છે બરાબર છે આગળ જોઈએ મિત્રો શા માટે શત્રુ થઈ જાય છે ક્યારેક સમય પલટાઈ જાય છે તો સ્વાર્થના કારણે મિત્ર શત્રુ અને શત્રુ મિત્ર બની જાય છે બહુ ઈઝી છે આ 4 સવાલમાંથી તમને પૂછાશે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયારી કરવા માંડજો શ્લોક પૂર્તિ પૂર્ણ કરો શું કહે છે પ્રભુતઃ મલ કાર્યતમ વાય નરો કચ્છુમ ઇચ્છન્તિ સર્વારે સંભેન તત ક્રુયાંત સિંહા દેકેહ રિપુ નામ મિત્ર નામક ન વિદ્યતે વ્યવહારાચત જાયંત મિત્રાણી રીપવસ્તા દરિદ્રા ધન દેય જ્ઞાન દેય જડાય ચ પિપાસિતાય પાનીય શુદ્ધિતાય ચ ભોજનાય બરાબર છે આ રીતનો 2-3 શ્લોક આવશે એમાંથી 2 લખવાના
બરાબર છે, આગળ જોઈએ. નીચે આપેલા નાટ્યખંડ, હવે નાટ્યખંડ આવી ગયો, હવે વિભાગ સી. બરાબર છે કે વિભાગ સી નો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. રાજા અપૂર્વે ઈવે તે હર્ષ બહુ કેનાસી વિસ્મિત ભટ્ટ અધ્યેય પ્રિય પ્રાપ્તમ શો ભદ્રો ગ્રહણ ગત રાજા કથામિતાની ગૃહીત રથ માસાદ નિશંકર બાહુવ્યાહ વત તારિત. શું કહે છે? રાજા તારો આનંદ અપૂર્વ છે, બહુ ખુશ લાગે છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે, જેનાથી તું ખુશ થયો છે? સૈનિક વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રાના પુત્ર અભિમન્યુને પકડ્યો છે. સુભદ્રાનો પુત્ર કોણ છે? અભિમન્યુ. તેને પકડ્યો છે. કઈ રીતે અત્યારે પકડાયો? રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો, એટલે કે આમ ખેંચીને ઉતારી દીધો. આગળ જોઈએ. નીચે આપેલાનો અનુવાદ દોષ દૂર કરવાનો છે. બીજામાં આવશે જેમાં ચારુદત્ત કિમપ્ય યદ બર્વિમી તત્ ક્રિયત શાર્વિલ કોદ સંદેહ શકાર ભટ્ટારક ચારુદત્ત શરણાગતો દસ્મી તત પરિત્રાતસ્વ તદેવ સદષ્ટ તત્કુરુ પુનઃ ઈદશી કરિષ્યામી. બરાબર છે. એ શું કહે છે? ચારુદત્ત શું તું જે બોલે છે કરાય? તું ના બદલે શું આવશે? હું. એમાં શું સંચય છે? માલિક ચારુદત્ત, હું શરણે આવેલો છું. હા બચાવો તો બચાવો, કાં તો હા બચાવો, જે તમને યોગ્ય લાગે તે કરો. ફરી આવું એવું હું ન કરું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતનો અનુવાદ દોષ આવશે. ચાલો આગળ જોઈએ. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે, કોને કહે છે? હમ સૂર્ય અખ્તરી ભોજ અહમ પ્રભાવી રાહુ તો યુવક ને કોદસન તો શાર્વી લવ. આ રીતનો જવાબ તમારો આવશે. જોઈ લો વિચારો. 26માં આવશે ભોજ, 27માં આવશે યુવક અને 28માં આવશે શાર્વલી. બરાબર છે? આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. શસ્ત્ર વિશે ભીમનો શું મત છે? ભીમ કહે છે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળજનો જ ધારણ કરે છે. બરાબર છે. કોણ ધારણ કરે છે? દુર્બળજનો ધારણ કરે છે. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? તો જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે રાજા ભોજ અને યુવકનો વિષય અટકી જાય છે. રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય. જીવનમાં તમને સેટિસ્ફાઈડ છે, ઇટ્સ મીન્સ કે તમને કઈ વસ્તુની જરૂર જ નથી. સમજો છો વિદ્યાર્થી મિત્રો? જીવનમાં તમારી પાસે સેટિસ્ફાઈડ છે તો આપણે શું છે, કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી. બરાબર છે? એ રીતમાં આવશે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. બરાબર છે? આગળ જોઈએ. રાત્રે મહારાજને મળવા કોણ આવી શકે? જે ઓળખતા હોય તે, જેને મહારાજે બોલાવેલા હોય તે. રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે જેમને રાત્રે મળવા આવવાનું હોય, તે આમંત્રણ આપવામાં આવ્યું હોય અને તેમજ જે ઓળખીતા હોય તે. બરાબર છે? એ રીતનો જવાબ આવશે. નીચે આપેલા વિષય પર ટૂંકનો. અભિમન્યુ. અભિમન્યુ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો. કોણ? અભિમન્યુ. મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય બતાવીને વીર ગતિ પ્રાપ્ત કરી છે. પોતાના જીવનનું શું બતાવ્યું છે? શૌર્ય બતાવીને વીર ગતિ પ્રાપ્ત કરી છે. મહાકવિ ભાસ રચિત ત્રિઅંકી નાટક પબલ્લ રાત્રવમાં અભિમન્યુનું પાત્ર આવે છે. પ્રસ્તુત નાટ્યાંશમાં ગુરુ દ્રોણાચાર્ય અને દુર્યોધનની શરત પ્રમાણે 5 દિવસ પાંડવોની ભાળ મળી જાય છે તો દુર્યોધન એમને અડધું રાજ્ય આપી દેવાનું હોય છે. શું આપવાનું છે? અડધું રાજ્ય આપી દેવાનું. આથી ભીષ્મ પિતામહના કહેવાથી કૌરવ સેના વિરાટનગર પર આક્રમણ કરીને વિરાટ રાજાની ગાયોને અપહરણ કરે છે. કોનું અપહરણ કરે છે? ગાયોનું. આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં ગુપ્ત વેશમાં રહેલા બલ્લવ અને બૃહનલ્લા યુદ્ધમાં સક્રિય બનીને કૌરવ સેનાને હાંકી કાઢે છે.
બરાબર છે. તેમ જ ભીમના હાથે કુમાર અભિમન્યુ પકડાઈ જાય છે. અહીં વિરાટના દરબારમાં લાવવામાં આવેલ અભિમન્યુ ગુપ્ત વેશમાં રહેલા પોતાના પિતા કે કાકાને ઓળખતો નથી. તેથી તે બંને વડીલોને ખીજવાવા તેની સાથે વાર્તાલાપ કરે છે. શું કરે છે? વાર્તાલાપ. રાઈટ. આગળ. અને તેમાંથી હાસ્યરસ જે ઉત્પન્ન થાય છે, સાથે સાથે અભિમન્યુનું કોલોચિત બહાદુરી અને સંસ્કારોના તેની અંદર કેટલી સહજતા સંસ્કાર આપેલી છે તેના દર્શન આ પાત્રની અંદર આપણે જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી શું કહે છે? આગળ જોઈએ. સંન્યાસી. સંન્યાસીને જેણે બધું ત્યજી દીધું હોય તેવા સાધુ પુરુષને શું કહેવાય? તો કે સંન્યાસી કહેવાય. રાઈટ. અહીં સંન્યાસીના વેશમાં આવેલ કિલ્લાના ઉપરી અધિકારી દ્વારપાળની પરીક્ષા કરે છે, ટેસ્ટ લે છે કે ભાઈ આ ખરેખર આ વ્યક્તિને આપણે દ્વારપાળ તરીકે રાખેલો છે, બરાબર છે, જે સંન્યાસી તરીકે રાખેલો છે તે શું ખરેખર વ્યવસ્થિત છે? તો જોઈએ. દ્વારપાળની પરીક્ષા કરે છે. તે કિલ્લા કરવા દેવા માટે દ્વારપાળને ખૂબ વિનંતી કરે છે, પરંતુ સ્વામી ભક્તિ અને વફાદારી દ્વારપાળ તેમને પ્રવેશ કરવા દેતા નથી. બરાબર છે. જીવનમાં સ્વામી ભક્તિ, તમારું આચાર વિચાર, તમારો સ્વભાવ, તમારું ચરિત્ર જ બધું નક્કી કરે છે કે તમે કેવા છો. બરાબર છે. આગળ જોઈએ. ગઢ પંડિત. 3માંથી 2 તુકનોંધ લખવાની છે. ઘડાની જેમ સંપૂર્ણ ભણેલો, પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો પંડિત રાજા ભોજની ધારાનગરીમાં આવેલા અપરિચિત યુવક પૂર્ણ જ્ઞાની હતો. કેવો હતો? પૂર્ણ જ્ઞાની. તેથી તે પોતાના ઘડાની જેમ છલોછલ પાણી હોય તેમ જ્ઞાનથી પૂર્ણ છલોછલ તેમાં શું હતું? જ્ઞાન હતું. તેથી તે પોતાની જાતને શું માનતો હતો? ગઢ પંડિત માનતો હતો. બરાબર છે. આગળ જોઈએ. કૌંસમાં પહેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશ કરે છે તો દ્વારપાળ રાજપ્રસાદ પ્રવિશ્યતિ. તી આવશે. કરે છે, ક્રિયા ચાલુ છે. બરાબર છે. આગળ. રાજા યુવકને જુએ છે તો નૃપ યુવક પશ્યંતી. ક્રિયા ચાલુ છે એટલે તી આવશે. ગણેશ પેનથી લખે છે. ગણેશ કલમઃ કલમેન કલમઃ લિખંતી. રાઈટ. આ રીતે આવશે. આગળ જોઈએ. તૃષા શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંયા ચાલુ થાય છે સેક્શન ડી. સેક્શન ડીમાં શું ચાલુ થાય છે કે તમારું જે આપણું વ્યાકરણ વિભાગ છે તે શરૂ થાય છે. તૃષા શબ્દનો સમાનાર્થી તો પીપાશા. તૃષા એટલે કે તરસથી પીડાયેલું. ઈધર શબ્દનો વિરોધી તો ઈધરનું અનંત્ર. અધોદત્ય ક્રિયાપદ વર્તમાન કાળ. મીમહવ શીત તીતહંતી વ્રજ ચલતી ચ જતી. ઓકે. મીમહવ શીત તીતહંતી. આપણું ટેબલ કે જે આપણે ઘણી વાર રિપીટ કર્યું છે. બરાબર છે. આ રીતનો જવાબ આવશે. અધોદત્ય ક્રિયાપદ સામાન્ય ભવિષ્યકાલ તો અંતિ પ્રત્યય લાગશે કરિષ્યામી. અધોદત્ય વાક્ય સ્મ પ્રયોગ તો સ્મ પ્રયોગ પઠન પાઠન ચ ભવતિ સ્મ. પઠન પાઠન ચ ભવતિ સ્મ. પઠન પાઠન ચ ભવતિ સ્મ. બરાબર છે. આ રીતનો આવશે જવાબ. અધોદત્ય શબ્દેન પુલ્લિંગ શબ્દ ચિતવા. પુલ્લિંગ શબ્દ તો કૃષ્ણ પહેલું જ આવશે. અધોદત્ય સ્ત્રીલિંગ ક્ષમા પ્રવેતક ને ઉચ્ચિતમ તો ક્ષમા આવશે. અધોદત્ય શબ્દે નપુંસકલિંગ ઉત્તરણમ કુક્કુટ અને શ્વા તો ઉષ્ણમ. અધોદેભ્યમ નામ રૂપેણ તૃતીયા વિભક્તિ બહુવચન. તૃતીયા વિભક્તિનું બહુવચન લખવાનું છે તો દમલ માત્ર આવશે. અધિદેભ્યમ વાયરૂપમ ધ વાયુદેપમ એક વચન રૂપ લિખતમ તો પુરોહિતમ. અધેદભ્ય વિકલ્પેન અધ્ય ચિંતવા રિક્ત સ્થાન પૂરિત. મમ સમીપમ અત્ર કાતો અત. બરાબર છે. આગળ. રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખવાનો છે.
તડાક ગંતુમ તો તુમ પ્રત્યય હેતવર્ત આજો તું તું તુમ ને તુમ આવે ને તો હેતવર્ત શિવાશી ગૃહમ આગંતુમ તો હેતવર્ત તું આવ્યું આમાં પણ તું આવ્યો અધોદત્સ્ય સંધિ વિચ્છેદ દભ્યે વિકલ્પ ચિંતવા લિખતી અત્રાપી તો અત્ર પ્લસ આપી આપી નહીં સોરી અપી બરાબર છે આગળ જોઈએ અધોદત્સ્ય સંધિ એ પ્લસ અત્ર પ્લસ એવ તો ત્રેવ અધોદત્સ્ય સામાસિક પદસ્ય સમાસ તો જાલબદ્ધા તો જાલબદ્ધાનું શું આવશે તત્પુરુષ ઇન્દ્ર બહુવ્રીહી તો જાલથી બદ્ધ નાનીનું ના કાકેરી માસે અલગ એ વાળું આવશે તો આપણે શું આવે તત્પુરુષ સમાસ આગળ જો નીચે આપેલા વાક્યનો કથાક્રમ અનુસાર ગોઠવો અંત સર્વત અવિચાન કર્મ ન કરીતિ તામર્યુ યથાંત તાવત ઇતિ વિંચત સ વ્યાકુલ સજ્જાંત ભદ્ર ન પશ્યામિ એ સાંભળીને વ્યાકુલ થાય છે પછી શું આવે છે પછી સેકન્ડ બી વાળું આવશે પછી ભદ્રમી પશ્યામિ જોવા જેવું નથી જે કરીએ તે વિચારીને કરવું જોઈએ બરાબર છે આ રીતનું આવશે આગળ જોઈએ નીચે આપેલા ગદ્યખંડ અહીંયા આવી ગયો વિભાગ ઈ શરૂ થઈ ગયો નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે સંસ્કૃતમાં લખવાના છે પેરેગ્રાફમાંથી મનોવંશ દિલપ તો જો દિલપ કસ્ય વંશવતી તો મનો ડન આગળ શું દક્ષિણા કસ્ય વધુ આસિત તો દલીપસ્યની વધુ છે બરાબર છે આગળ પૂર્ણ વાક્ય ઉત્તરમ દલીપ શુદ્ધ દીક્ષા વિદ્યાર્થી મિત્રો આપણે આ કરી ચૂક્યા છે આગળ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં આદર્શ પ્રશ્નપત્રમાં રિપીટ થાય છે દિલીપ શું દક્ષિણા સહ ક્રીમ અન્ય ભવત તો દિલીપ શું દક્ષિણા સહ નામ નાન વિધાની સુખાની અનુભવત નાના નાના વિધાની બરાબર છે આગળ દિલીપસ્ય ગુરુ કહા આસિત તો દિલીપસ્ય ગુરુ વશિષ્ઠિત બરાબર છે વશિષ્ઠિત ગુરુ આસિત કર્તા સાથે કૃતિને જોડો મહાકવિ કાલિદાસ તો પછી આંખ બંધ કરીને રામાયણ આચાર્ય ચરક સંહિતા પંડિત વિષ્ણુ શર્મા મહાકવિ કાલિદાસ છે ને વિદ્યાર્થી મિત્રો ઋતુ સંહાર આવશે શું આવશે ઋતુ સંહાર કાલિદાસે રામાયણ તો નથી લખી ઋતુ સંહાર કરેલું છે બરાબર છે આ મિસ્ટેક આવી છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો રેખાંકિત પદોનો શુદ્ધ કરી ગદ્ય ખંડ ફરીથી લખો કિસ્તયા પંચમ્યા તો પંચમા શતાબ્દી આ તો આ આન્સર રોંગ છે પંચમા તો પંચ શતાબ્દિયા તો શતાબ્દિયા તો આમાં આપ્યું જ નથી ઇદુત નગરમ ઇદ મુનગ આવશે બીજામાં તો જુઓ પંચમ્યા પછી આવશે થર્ડ આપણે શું આપેલું છે ખંડન મંડન તો ખંડન મર્વક પૂર્વક જુઓ પંચામતરે ઇદુપ નગરમ નગરે પછી ખંડમમ ને મંડક પૂર્વે પૂર્વક બરાબર છે આ રીતનો આપણો જવાબ આવશે આગળ જોઈએ અધોદત્સ્ય શ્લોક માતૃભાષામાં અનુવાદ કરવાના છે આપણા શ્લોક અવિશ્રામ વહેદ ભાર શીતોષ્ણ ચ શું કહે છે ન ચ વિંદંતી પછી સસંતો શશાસ્થા નિત્ય ત્રીની રીક્ષેંત
ઘર દ ભાત શું કહે છે કે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે. બધો બોજો ઉપાડી દે થાક્યા વગર. ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુલિત રહે છે. પોતાના જીવનને એક પ્રમાણ સંતુલિત રાખે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. અર્થ વિસ્તાર. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના કોઈ પણ કામ કરવાનું થાકવાનું જ નહીં. આપણે કામ કર્યા જ કરવાનું. બરાબર છે. જીવનનો સંસારનો ભાર, સંસારની બધી જ જવાબદારીનો બોજો ઉઠાવવો જોઈએ. ઠંડી ગરમીની કદાપી પરવા નહીં કરવી જોઈએ ને ભવિષ્યમાં જે કાંઈ પણ થશે તેની પણ ચિંતા નહીં કરવી જોઈએ. કેમ કે આપણું વર્તમાન સારું રહેશે, વર્તમાન આપણે પરફેક્શનથી કરશું તો ભવિષ્ય ઓટોમેટિક આપણું સારું જ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો. અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસનો મોટો ખજાનો છે. આગળ જોઈએ. ગધેડાના આ 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ જવું જોઈએ. કેવા થવાનું છે? સુખી ને સંતુષ્ટ. બોધ નીચે આવશે. મનુષ્ય જીવનમાં બધી જવાબદારીનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પર્યા કર્યા વગર સંતોષને પોતાનો સાથી ને જીવનમાં સેટિસ્ફાઈડ રહેવાનું. જેટલું મળે છે એમાં ખુશ રહેવાનું. હા, પણ આપણે મહેનતમાં ખુશ નહીં રહેવાનું. મહેનત કરતા જ રહેવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આગળ જોઈએ. ચાલો. નાસ્તિ જાતુ રીપુ નામ મિત્ર નામ વિદ્યતે વ્યવહારસ્ય જાયતે મિત્રાણી રીપવસ્તાની. શું કહે છે? ક્યારેક ખરેખર કોઈ શત્રુ હોતો નથી તો ક્યારેક ખરેખર કોઈ મિત્ર હોતો નથી. આપત્તિ મુશ્કેલીમાં ને પોતાના વ્યવહારથી જ નક્કી થાય છે કે કોણ મિત્ર છે ને કોણ શત્રુ છે. આગળ જોઈએ. અર્થ વિસ્તાર. માણસે પોતાના જીવનમાં મિત્ર કરવા જોઈએ એવો બોધ મહાભારતમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરે આપેલો છે. મિત્ર કરવા જોઈએ ને એવો બોધ કોણ આપ્યો છે? તો કઈ યુધિષ્ઠિરે. આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો કેવા હોવા જોઈએ. બરાબર છે. આપણા મિત્રો કેવા હોવા જોઈએ, તે કેવી રીતે બનતા હોવા જોઈએ તો જોઈએ, અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય છે. મિત્ર શત્રુ વિધેયક ફિલસૂફી પ્રસ્તુત કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે ક્યારેક કોઈ મિત્ર હોતો નથી. જીવનમાં કોઈ મિત્ર અને શત્રુ હોતો જ નથી. તમારી પરિસ્થિતિ, તમારો સમય ને તમારો બોલવાની રીત, તમારો વ્યવહાર જ નક્કી કરે છે તમારો મિત્ર કોણ છે ને તમારો શત્રુ કોણ છે. આગળ જોઈએ. ક્યારેક કોઈ શત્રુ હોતો નથી કે ક્યારેક કોઈ મિત્ર હોતો નથી. તો આ મિત્રોને શત્રુ થવાનું મૂળ કારણ શું છે? વ્યવહાર જ મિત્રો થતા શત્રુ. જે વ્યક્તિ સાથે તમે બહુ સારી રીતે કોન્સેપ્ટ ક્લિયર કરો છો, બહુ સારી રીતે રહો છો, રાઈટ, તેનો મતલબ એવો નથી કે તમારો મિત્ર છે. એ વ્યક્તિ તમારી પાછળ તમારું ખરાબ ઈચ્છતું હોય તો. એટલે મિત્રની સંગત બહુ જોઈ વિચારીને કરવી. તમે કોની સાથે રહો છો તે બહુ ઇફેક્ટિવ પડે છે. આપણે આગળના સેક્શન ના જ અર્થ વિસ્તારમાં આપણે ભણી ચૂક્યા હતા કે જીવનમાં મિત્ર બહુ જ સોચ સમજીને બનાવવા જોઈએ, બહુ વ્યવસ્થિત રીતે બનાવવા જોઈએ. કેમ કે સંગતનું જીવનમાં બહુ જ ઇફેક્ટ પડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે કોની સાથે કઈ રીતે વાર્તાલાપ કરો છો, કઈ રીતે રહો છો, કેવા વ્યક્તિ સાથે બેસો છો, કેવા વ્યક્તિ સાથે ભણો છો, તેની સંગત પર તમારા પર ઇફેક્ટ પડે ને પડે જ. આગળ જોઈએ. કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તેનો મિત્ર બની જાય છે, અને ખરાબ વ્યવહાર અને વર્તણૂક કરવામાં આવે તો તે આપણા શત્રુ બની જાય છે. બરાબર છે. પ્રત્યેક વ્યક્તિએ સદવ્યવહારથી સૌને સુહૃદ મિત્ર બનાવવા જોઈએ. એટલે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં કેવા બનવું જોઈએ? પરફેક્શન મિત્ર અને શત્રુ બનવા જોઈએ. ને પરફેક્ટ જીવનમાં જે રીતના મિત્ર બનાવવા જોઈએ એ તો આપણા હાથમાં છે. બરાબર છે. એટલે બહુ સોચી સમજીને મિત્ર બનાવવા જોઈએ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટો 2025 જે તમે બહુ આતુરતાથી વાર જોતા હતા તેનું વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને મોસ્ટ આઈએમપી આદર્શ પ્રશ્નપત્ર આપણે સંપૂર્ણપણે સોલ્યુશન આપી દીધું છે. તો પરીક્ષામાં લખીને પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. ના વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.